ઓમ શાંતિ। આજે આપણે મસૂરનું શાક બનાવીશું। જો મસૂરનું શાક બનાવવા માટે મેં રાતે મસૂર પલાળી દીધા હતા, તો આ પલ્લીને સરસ આવા ફૂલી ગયા છે। એમાં એક ટમેટું લીધું છે અને એક લીલું મરચું લીધું છે। તો મસૂરનું શાક બનાવવા મેં તેલ પહેલેથી મૂકી દીધું છે। તેલ આપણું આવી ગયેલ છે। એક પાવડા જેવું મેં તેલ લીધું છે। એક પાવડા જેવું તેલ લીધું છે। હવે એમાં આપણે જરીક રાઈ નાખીને જોયું છે તેલ આવી ગયું છે, તો હવે આપણે વધારે એમાં રાઈ એડ કરીશું। પછી આપણે એમાં જીરું નાખવાનું છે। રાઈ ફૂટી જાય પછી જીરું નાખવાનું અને સેજ હિંગ નાખવાની છે અને હળદર। પછી એમાં આપણે લીલા મરચાં અને ટમેટાં આ આપણે એમાં પકડાવી દેવાનું છે આ રીતે। પછી આપણે મીઠું લેવાનું છે 1 ચમચી। સ્વાદ પ્રમાણે તમારે લેવાનું, ઓછું વધુ હોય તો તમે એ રીતે મીઠું લેજો। ધાણા જીરું પાવડર આપણે 1.5 ચમચી લઈશું। તો આપણા ટમેટા હવે પકડી ગયા છે। હવે એમાં આપણે લાલ મરચું નાખીશું। લાલ મરચું તમને જેટલું તીખું ભાવતું હોય એટલું તમે સ્વાદ પ્રમાણે નાખજો। હું 3 ચમચી લઉં છું। હવે આપણે જે મસૂર પલાળીને રાખ્યા હતા એ મસૂર એમાં નાખી દઈશું। જેવું આપણે ચણાનું શાક ખાઈએ તેવું જ આ મસૂરનું લાગે છે, એવું જ શાક મસૂરનું લાગે છે આ રીતે। હવે એમાં આપણે બધા મસૂર આ રીતે આપણે બધો મસાલો અંદર મિક્સ થઈ ગયો છે। જો દેખાય છે બધો મસાલો મિક્સ થઈ ગયો છે આ રીતે। હવે એમાં આપણે 1 વાટકી પાણી નાખીશું। બહુ પાણી ઝાઝું નથી લેવાનું, કારણ કે આપણે કોળું બનાવવાનું છે, બહુ રસાવાળું નથી બનાવવાનું, એટલે આ રીતે। હવે એને 2 સીટી વગાડી લઈશું આપણે। જો આપણા મસૂર વઘારેલા તૈયાર થઈ ગયા છે। વઘારેલા મસૂર આપણે શાક પણ કહેવાય અને વઘારેલા મસૂર પણ જો છે સરસ થઈ ગયા છે। હવે આપણે ભગવાન માટે લઈ લઈશું। જો આ આપણે ભગવાન માટે 1 વાટકીમાં લઈ લીધા છે। હવે આ મસૂર આપણે થોડીક વાર ઠરવા દેવાના છે। જો આમાંથી આપણે થયા છે ને સરસ। જો હવે આપણે આ ભગવાન માટે કાઢી લીધા હતા। હવે આપણે આ ભગવાનને ધરી દઈશું। પરમાત્મા શિવ બાબાને આપણે ધરવાના છે। ઓમ શાંતિ।